નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જ્યારે તમે લોકો સવારે ઉઠો છો અને ખુદને અરીસામાં જુઓ છો ત્યારે તમને આંખોની પાપણની ઉપર અને અંદરની બાજુ સફેદ, પીળું, ઘાટું અને ચીકણું પદાર્થ જોવા મળે છે, જેને આઈ બુગર કહેવામાં આવે છે। શું તમને ખબર છે કે આ સફેદ, પીળું, ઘાટું અને ચીકણું પદાર્થ સૂતા સમયે જ કેમ બને છે? સાથે શું તમે જાણો છો આ સફેદ, પીળા અથવા ચીકણા પદાર્થનો શું ઉદ્દેશ્ય હોય છે? આ પીળું અને ઘાટું પદાર્થ બેક્ટેરિયા, મ્યુકસ, તેલ, આંખોની કોશિકાઓ અને અન્ય બચેલા પદાર્થથી બને છે, જે આપણી આંખોને સુરક્ષિત રાખે છે અને આંખોને સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે। દિવસે આપણે બધા આંખો પટપટાવીએ છીએ, જેથી આંખોમાં ધૂળ, માટી, તેલ, કચરો, તરલ પદાર્થ અને બેક્ટેરિયા સાથે સાથે સાફ થતા રહે છે અને બહાર નીકળતા રહે છે। પરંતુ જ્યારે આપણે આખી રાત ઊંઘીએ છીએ ત્યારે આપણા પાપણને નથી ઝબકાવતા અને સૂતા સમયે આપણી આંખોની મસલ્સ પણ આરામ કરે છે અને આના રિલેક્સ હોવાથી આ ઘાટું પદાર્થ આંખોના ખૂણામાં ભેગું થાય છે, જેના કારણે આપણી આંખો સુકાતી નથી અને ભીની રહે છે। આખી રાત આ પદાર્થ આંખોના ખૂણામાં એકઠું થાય છે અને જ્યારે આપણે સવારે આંખો ખોલીએ છીએ ત્યારે તે એક ખૂણામાં જોવા મળે છે। તો મિત્રો, હવે તમે જાણી જ ગયા હશો કે આઈ બુગર શું છે અને તે કેમ બને છે, સાથે તે આપણી આંખોની સુરક્ષા કેવી રીતે કરે છે। આશા કરું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે। કૃપા કરીને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, સાથે કોમેન્ટ કરી જણાવો કે તમે આ પદાર્થને શું કહો છો। ધન્યવાદ।